જો અમારે છે ને પોપટ થઈ ગયો અમારે ઘરમાં એક નહીં પણ ત્રણ પોપટ થઈ ગયા છે આ નંબર 1 અલગ અલગ પાટા જો આ માથે વગાડ્યું છે હાથે વગાડ્યું છે પછી આ મોટો પાટો લાયા છે અને અહીંયા ટીચરે વગાડ્યું છે આ અમારે પોપટ સૌથી હાઈએસ્ટ પોપટ આમણે પાડ્યો છે પછી આ બીજા નંબરનો પોપટ એને હાથે અને આ ટીચરમાં તો હલો દોસ્તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને હર હર મહાદેવ સ્વાગત છે તમારે બધાના અમારા ચિડિયાઘરમાં અને ગુસ્સો વ્લોગમાં તો આજે છે ગુરુવાર છોકરાઓને બધાને છે રજા એટલે બધા છે નહીં ધોઈને તો બધા નહીં ધોઈને બેસી ગયા છે વાંચીને નાસ્તો કરી લીધો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને જય શ્રી રામ તો આ બધાના આજે રજા છે એટલે ચારેય પલટણો આજે ઘરે છે આ તો અમારા ઘરે જ હોય છે આને તો શી ખબર ઉઘડતી નિસારે મૂકવાનો છે આ મેડમે ટ્યુશન જઈને આવી ગયા છે અત્યારે ગુડ મોર્નિંગ હર મહાદેવ અને બધા જોઈ રહ્યા છે ટીવી અને આ મેડમ અહીંયા વાંચી રહ્યા છે પછી ખબર વાંચી જ રહ્યા છે કે બીજું જોઈ રહ્યા છે હવે પર ખબર નહીં બોલો મોબાઈલ જોવાનો છે કે વાંચવાનો છો અહીંયા આપણે ટેબ્લેટ લઈને બે તમને તો એવું જોઈએ કે વાંચે જ માઈ હું ચોખ્ખું કહું કે મોબાઈલ જોઉં છું મીન્સ રીલ્સો જોઉં છું કે વાંચું છું હા કારણ કે આ બધું ઉદ્ધાર નહીં થાય ભણ્યા વગર પરીક્ષા આવી ગઈ છે તૈયારી કરો બરાબર તૈયારી કરો તો મારે હવે છે ને કપડાં સુકાઈ ગયા છે અને અડધા કપડાં સુકવવાના બાકી છે નેક્સ્ટ રાઉન્ડ તો કપડાં લેતી આવું અને સુકવતી આવું અને અડધું પડધું રસોઈ કરી દીધી છે અને અમારા સાસુમાં છે એ એમના મોટા ભાઈ જોડે વાતો કરી રહ્યા છે તો અમે લોકો આવ્યા હતા ડીમાર્ટમાં ખરીદી કરવા અમે લગભગ 1 વાગ્યાના ડીમાર્ટમાં ખરીદી કરવા આવ્યા હતા તો અત્યારે વાગે છે કેટલા વાગ્યા 2:45 થયા છે જો તે ખરીદી કરી લીધી આપણે ફટફટ અને હવે જે બોજ ઓલું શું કે બધું જે પકડવાનું હોય ને એ એમને આપી દીધું છે મજૂર એમ તો આ ટ્રોલીમાં આટલો સામાન લીધો છે તો હજુ એક વસ્તુ તો રહી ગઈ શું ના આવ્યું તેલનો ડબ્બો રહી ગયો જે એનાથી બધું જે અમે જે ખાઈએ છીએ તેલ નહોતું બીજા તેલ હતા પણ અમે જે ખાઈએ તેલ હતું નહીં એટલે મેઇન વસ્તુ એ જ રહી ગઈ આ બધા વગર ચાલે એવું હતું એના વગર જ ચાલે એવું નહોતું તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ ઘરે જઈશું પાછું ઘરનું ચાલુ થઈ જશે બધું ઉઠાવ તો ગાઈઝ અત્યારે તો જો બિન મોસમ વરસાદ આવી રહ્યો આ ઠંડો પવન મસ્ત મજાનો ઉનાળાનો મૂડ બન્યો તો મસ્ત ગરમીવાળો અને વરસાદ આવી ગયો જો ઠંડો પવન આવે અને જોરદાર વરસાદ ચાલુ હોય જો લોકોના કપડાં ઉકાય એ પલટી જવાના પડી રહ્યો છે જબરજસ્ત ના કહી શકાય એવો વરસાદ ટપ આવી રહ્યો છે પણ પવન જોરદાર છે હવે કમોસમી વરસાદ કહેવાય હા જેને ઘઉં હશે ઘઉંની થોડી તકલીફ થઈ જવાની ઘઉં પલળવાના પછી કેરી જીરું પલળશે કેરીઓનો મોર જે રહ્યો કેરીઓ પડી જશે કેરીઓનો મોર રહ્યો બધું બગડી જવાનો હા જો પવન ફૂંકાય છે પવન જો ટપકા ચાલુ થઈ ગયા છે આ ભાઈના વાળ ઉડે છે અથવા તારા વાળ હા આમ લબડાઈએ પછી જોઈએ વાળ મોથું તો હોય છે પણ મોથું નહીં ઓળા જતો બોલા પેલા તેલ નાખીને મોથું ઓળાઈએ પણ ઓળા નહીં જતો ક્યાં ગુંડો છે એક નંબરનો હે ને ગુંડા તો કેમ છો દોસ્તો હર હર મહાદેવ જો ભાઈ મને તો હવે ટાઈમ મળ્યો છે આજે તો ખાસ તો એ જ કહીશ બીજું કંઈ નહીં કહું કે આજે છે ચૈત્ર સુદ એકમ એટલે આપણા ભારતીય હિન્દુ સંસ્કૃતિનું જે આપણે કહીએ ને કે હા નવરાત્રિ તો ખરી જ પણ આપણું જે હિન્દુ ધર્મનું આપણું નવ વર્ષ છે તો બધાને આપણા હિન્દુ ધર્મની નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ
આ તો આપણને ખાસ યાદ રહેવું જોઈએ. આપણો જે આ નથી 31st મનાવતા અને 1 જાન્યુઆરીમાં જતા હેપી ન્યૂ યર કે, પણ એકચ્યુઅલી એ નથી. આપણા માટે તો આજનો દિવસ જે રહ્યો ને ચૈત્ર સુદ એકમ, એ આપણા માટે નવ વર્ષ છે હિન્દુ ધર્મનું. અને આપણે ગુજરાતીઓનું તો છે કારતક સુદ એકમ. તો આ યાદ રહેવા જોઈએ, ના કે 1 જાન્યુઆરી. શું કહેવું મેડમ? સાચી વાત છે. તો બધા લોકોને ચૈત્ર નવરાત્રિની અને આપણા હિન્દુ ધર્મ પ્રમાણે નવા વર્ષની બધા લોકોને હાર્દિક શુભકામનાઓ. દરેકનું આ વર્ષ ખૂબ સારું જાય અને માતાજીની કૃપા બધા ઉપર રહે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. અત્યારે છે ને વરસાદ પડી રહ્યો છે. વરસાદ એકદમ વરસાદ સારું ના કહેવાય. બચારા ખેડૂતોએ કેટલી મહેનત કરીને બધું વાવ્યું હોય અને એમની મહેનત ઉપર પાણી ફરી જાય. હવે તો શું કહેવાય, અમેરિકા જેવું થઈ ગયું છે. કોઈ ખબર નહીં ક્યારે શિયાળો, ક્યારે ઉનાળો, ક્યારે ચોમાસું. હવે ઉનાળામાં વરસાદ પડે ને શિયાળામાં કોઈ નક્કી જ નહીં. આમ છે ને વરસાદ તો પડે જ પડે ગમે ત્યારે. પહેલાં તો એવું નક્કી હતું કે આ 3 મહિના કે શિયાળો કહેવાય, આ 3 મહિના ઉનાળો એટલે ઉનાળો જ, આ 3 મહિના વરસાદ એટલે વરસાદ. અને હવે તો કશું નક્કી જ નહીં. ના, પણ શિયાળામાં ગરમી ના પડે અને ઉનાળામાં ઠંડી ના પડે, પણ ચોમાસું તો 12 સિઝન પડે એમ. ના સારું, બચારા ખેડૂતોની મહેનત ઉપર પાણી થાય ને, પ્લસ એક બધો બીમારી વધે, પછી બીજી જે તકલીફો થાય, મોંઘવારી બધું નહીં જોવાનું, બધા ઉપર એની અસર થાય છે. સારું, વાંચો જરા. વાંચે આજે આખો દાડો ટાઈમ મળ્યો નથી, કારણ કે સવારથી લઈને બધું દોડાદોડ. પહેલાં જમવાનું બનાવ્યું, જમવાનું ના પહેલાં સવાર બધું કામ કર્યું. આ ગયા હતા એક જગ્યાએ મારા કુટુંબમાં નણંદના સસરા એક્સપાયર થઈ ગયા હતા, ત્યાં સવારે ગયા હતા એટલે એ દોડાદોડમાં હતા. હું ઘરના દોડાદોડમાંથી પછી આયા એટલે કરિયાણું થઈ રહ્યું હતું, તો મેં લોકો ડીમાર્ટમાં કરિયાણું લેવા ગયા. કરિયાણું લઈને આવીને ચા પાણી બધું કરી પછી બધું ભરીને પછી હું લઈને બેઠી. હજુ તો કલાકે નહીં છે ને હવે પાછું ઊભા થઈશું રસોઈ કરવા. એટલે જિંદગી આવી છે ભાગદોડ વાળી. ઓકે, અત્યારે વાગ્યા છે રાતના 9. હું તમને છે ને એક વસ્તુ બતાવું. જો અમારે છે ને પોપટ થઈ ગયો. અમારે ઘરમાં એક નહીં પણ 3 પોપટ થઈ ગયા છે. આ નંબર 1. અલગ અલગ પાટા. જો આ માથે વગાડ્યું છે, હાથે વગાડ્યું છે, પછી આ મોટો પાટો લાયા છે અને અહીંયા ટીચરે વગાડ્યું છે. આ અમારે પોપટ સૌથી હાઈએસ્ટ પોપટ આમણે પાડ્યો છે. પછી આ બીજા નંબરનો પોપટ એને હાથે અને આ ટીચરમાં વગાડ્યું છે. આ બીજા નંબરનો અમારો પોપટ અને આ ત્રીજા નંબરની પોપટી એને હાથમાં એને છે ને હાથમાં દુખાતું હતું બહુ, એટલે એને પાટો આવ્યો છે ને પગમાં સ્વેક્સ લાવ્યો છે. એટલે અમારા છે ને 3 જણા પોપટ પાડી દીધો કે ઘરમાં પોપટ નહીં એટલે પોપટો પાડીએ. એક્ટિવા લઈને જતા હતા. હા, એક્ટિવા લઈને જતા હતા અને કશું જ નહોતું, કોઈ કૂતરું નહોતું, ખાડો નહોતો, આમ રોડ જ હતો પ્લેન. અને સ્પીડ બી લગભગ મે બી 30 આજુબાજુની જતી, વધારે નથી, 25-30 આજુબાજુની. ઓટોમેટિકલી જે સ્ટેરિંગ રહ્યું ને આમ જ થઈ ગયો. મેઇન રોડ હોય તો ચલો સ્પીડે હોય, પણ મેઇન રોડની સોસાયટીને એક્ઝેક્ટ બહાર નીકળે છે ને નોર્મલ રોડ જ હતો અને સીધું સ્લીપ થઈ ગઈ એટલે પડ્યા. અમે 3-3ની છે, 3 પાડ્યા અને 3 પોપટ પાડ્યા. પવન બહુ ચડ્યો હતો એટલે કે જવું નથી, પણ આ પવન ઓછો થયો એટલે ગયા. એટલે નહીં કહેતા કે અમુક વસ્તુ તમારે લખ્યું હોય ને, તમારે નહોતું જવાનું, નહોતું ના પાડતા હતા નહીં જેવું ગયા, એટલે તમારે લખ્યું હતું આટલું, આજે આટલી શું કહેવાય ગાત આટલી લખી હતી એટલે તમે ગયા. નકર આમ તમે ના પાડવા પછી જતા નહીં, પણ હવે ચિંતા કે ગયા એટલે લખ્યું હતું. બોલો, પણ હવે ઘરમાં એમાં અમે બધા ટેન્શનમાં આવી ગયા હતા. ટેન્શનમાં બધા ટેન્શન, હું ટેન્શનમાં, મમ્મી ટેન્શન, કારણ કે પૂરી વાત ને બધા ભાઈબંધો બધા દવાખાને એમને આખું હોસ્પિટલ ભરાઈ ગયું. મારા જવું હતું તો મને તો જવા જ ના મળ્યું. તારે બધા ભાઈબંધો ઊભા થઈ ગયા, બધા જ આટલું આગળ બધા દોડતા બાઇકો ને એક્ટિવા લઈને ગયા ને. અહીંયા બધા હમણાં મહેમાન હતા પણ મેં ઉતાર્યો નથી, કારણ કે શું કે આપણે થોડા ટેન્શનમાં હતા એટલે ત્યારે વ્લોગ ઉતાર્યો નથી. બસ હવે અમારું કામ કરો. ઓકે, ચલો હવે એમને છે ને પેશન્ટને પેશન્ટોને ટ્રીટમેન્ટ થોડી આપી દે, એમના પેશન્ટો જેવી લાગે. 5 દિવસ માટે એલું શું કહેવાય, હા, આવી તો કોઈ અમારી નહીં કરતું, એવી હવે અમે કરશું. બેડ રેસ્ટ. ચલો ચલો હા, બસ ખાલી એવું છે ને પેલા
સરસ મજાના હાથ દોડાઈ દો એમને હે ના હલાવો બસ આના ઉપર ના આપવાની આટલા કોમ્પિટિટિવ પેલું શું કે ભીનું કપડું કરતી આખો હાથ દબોરી દેશો બસ બસ અરે ભીનું કપડા જ કરો એ સારું રહેશે તમારે જ્યાં કરવું હોય ત્યાં રહેશે બસ હવે શું ભીનું કપડું લાગો આ બસ સેવા ફોન બતાડો ફોન સ્ક્રીન ગાર્ડ કાઢી ફોન એ બચી ગયો પેલા જીતુ કાકાને બોલાવે કે બેસો આગળ ઊભી રહે એવું આગળ ના લઈ ગયું તું અહીંયા જ લે કારણ કે અહીંયા પેલા મળશે ને તો બેઠો મળશે બસ ખાલી હથેળી મત કાંઈ લાય બળશે મને માટી જ ગમતી મિટ્ટી તો મેરી જાન હે પણ હજી પેલા છેપટ હા, છેપટ મને ચોટે નહીં ગમતો મિટ્ટી તો મેરી જાન હે હવે જો મિટ્ટી પડ્યો હોત તો વાંધો નતો હા પણ છે ને એટલો બધો નહીં લેવાનો એટલે બધા ચીરા ચીરા થયા છે ભાઈ મારો આ model બસ છે. કશું model. નહીં ચાલે ભાઈ પેપર. આ ના પગના તળિયે જ સાફ કરવાનું છે તું જોડે માટી જ દેખાશે ઓ બીજું તો તમારા ટીચરને બોલવાના નથી જ્યાં ડ્રેસ બદલે જ્યાંથી ગયા આ ચડ્ડા બદલાયા ને એમાં જમકી એ કોથળો ભરી મને કહેતા હતા હું લઈ જ જવાની છે આના બધા છડ્ડા જો ને તું છતાં પહેરીને નાવા તો લેવા જાણ વાગા મમ્મી લખે તો પછી ચડ્ડા જેવી મજા ના આવે આ પપ્પાને ફોન ને સ્ક્રીન ગાર્ડ લાગ્યું હશે ક્યાં એને ત્યાં કઈ તૂટ્યું મેઇન વસ્તુ એવું છે કે અહીંયા ફાટી ગયો અને અહીંયા કશું વાગ્યું નહીં વાગ્યું અહીંયા તો અહીંયા પેન્ટ સોલાઈ જવું જોઈએ જો એ હા. પેન્ડી સોલાયો આયો ફાટી ગયો એ જ જોવાનું કોઈ ભરવાનું એ નહીં કે સર પછી હેન્ડલ બેન્ડલ ભરાઈ ગયું હોય તો થાય એ આ બધું સાયકલ સાયકલ જેવી તો ના ને, એકદમ ફાટી બસ ને મોતી જેવા નહીં કરવાના ખાલી માટી જ કાઢવાનું છે ભવ્ય કહેવાની સાયકલ છે તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ મળે આવતીકાલના વ્લોગમાં આ પેશન્ટને હવે શું કહેવાય બીજા રૂમમાં લઈ જવા સહારો આપી દઈએ આઈસીયુમ થી બીજા રૂમ લઈ હમ. વીઆઈપી આરામ ગૃહમાં શું કહેવાય એને વીઆઈપી રૂમમાં લઈ જઈએ એક પેશન્ટ બીજા પેશન્ટને ટેકો કરી રહ્યો છે પણ મારા કરવો પડશે બધાને ત્યારે હેડ છે ટેકાવાળી સરકાર થઈ ગઈ છે અત્યારે મજબૂત આપ્યું છે ટેકાવાળી સરકાર થઈ ગઈ ટેકાવાળી અત્યારે હલ્દી ચોથી અને ટી શર્ટો બધે ડાગા થઈ ગયા છે અને આ ભાઈ અમારા થરવા ભાઈ સૂઈ ગયા છે સરસ મજાના અને મમ્મી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય માતાજી બધાને ગુડ નાઇટ સવારના બ્લોગમાં મળીશું ત્યાં સુધી બાય ટાટા જો ભાઈ અમારે તો કેવા કાર્યક્રમ કરીને આવ્યા છે તઈને છોકરા અમારો છોકરો બે છોકરાનો છોકરો પેલો પોપટ પાડીને વરસાદ આયા. થોડો વરસાદ આવ્યો અને થોડું વાવાઝોડું આવ્યું તે શીખવા હું ધીમી જ ગાડી હતી પણ સ્લીપ ખાઈ જાય ને તે તઈને પડ્યા એમાં મારા બાબલાને વધારે વાગ્યું અને બીજા બે જણા છોકરાને ઓછું વાગ્યું ક્યાં પોપટ પાડીને આવી છે બધા અને અમે પરીક્ષાઓ આવીશ ક્યાં આમ પોપટ થઈ પાડી જશે દીધા એટલે લખવાનું ચમ કરીને એ પહેલાં તો થઈ જશે એટલું બધું ના થઈ કેવું જશે. સાચી વાત છે રાઇટરને એ પહેલાં તો થઈ જશે હજુ તો 13 દિવસની વાર છે શું લઈ જશે આ જો હજી આ બધું શું લઈ જશે હોતા है चलो गुड नाइट ગુડ નાઇટ જમ ભાઈ હર હર મહાદેવ हर हर महादेव चलो ચાલુ તો કરે અવાજ નહીં આવે થોડું ઊભો કરીને લાવ. गुड नाइट ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ